કેશોદના બાલા ગામેથી સગીરનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. કેશોદના બાલા ગામેથી સગીર દીકરાનું વાલીપણામાંથી અજાણ્યો ઈસમ અપહરણ કરી ગયા હોવાની પોલીસ ફરિયાદ પિતા હબીબ ખાન જમાલ ખાન પઠાણ દ્વારા નોંધાઈ છે. કેશોદ પોલીસ સમક્ષ જણાવ્યા મુજબ વર્ષ 2007 દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યના સલમાબેન સાથે લગ્ન થયા હતા. દીકરો 1,00,000 માનસિક વિકલાંગ હોય, બોલી સાંભળી શકતો ન હોય. ગત તારીખ 30/11/2025 સાંજના સમયે માહિતી મળી હતી કે દીકરો 1,04 વાગ્યાથી ઘરેથી નીકળી ગયો છે. હજુ સુધી પરત આવ્યો નથી, જેથી પરિવારજનો આસપાસમાં શોધખોળ કરતા કોઈ માહિતી ન મળતા કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અજાણ્યા શખ્સ દ્વારા વાલીપણામાંથી અપહરણ થયાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કેશોદના બાલા ગામેથી માનસિક વિકલાંગ, બોલી ન શકતો, સાંભળી ન શકતો 1,00,000 ઘરેથી નીકળી ગયો હતો. ગોળ ગળાનું, અડધી બાયનું બ્લુ કલરનું ટી-શર્ટ અને નીચે બ્લુ કલરનું નાઇટ પેન્ટ પહેરેલું છે. જે કોઈને માહિતી મળે તો કેશોદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવ્યું હતું. જેકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.